ફાઇનલી આજે તો તમારા ભાઈએ ગરમીનો જુગાડ કરી લીધો હતો. તો હેલો કલેજાઓ, કેમ છો બધા? મજામાં જશો. આજે આપણે જવાનું છે કલ્યાણપુર ની ગુજરીમાં. થોડોક માલ ઘરે પડ્યો છે, ઈ આપણે ગાડીમાં મૂકીને નીકળીએ ડાયરેક્ટ કલ્યાણપુર તરફ. પેલા તો ભાઈ ખંતે થેલો નાખ્યો ને હું ગાડીમાં મૂકી દઉં, અને પછી તમે ભાઈ ખાલી મામાની ડ્રાઇવિંગ સ્કિલ જો બીએમ ને પાર્ક કેમ કરી. પેલા તો ભાઈ હું પેટ્રોલમાં ગાડી ગરમ કરતો ને હવે તો ભાઈ સીએનજી માં ગાડી ગરમ કરવી પડશે, કેમ કે પેટ્રોલ ની અછત આવી ગઈ. અને ભાઈ માલ ભરીને નવરા થયા ને પછી આપણે યાદ આવ્યું કે આપણે જે નીચે પાતળાના કાગળ ને ઉપર છાંયો કરવાનું બધું તો ઘરે જ ભૂલાઈ ગયું. પછી હું ભાઈ લબાચો બધો ભર્યો ગાડીમાં. પછી તો ભાઈ તમારો ભાઈ ફૂલ બાકાજી બોલાવતો નીકળી ગયો ડાયરેક્ટ કલ્યાણપુર. ગરમી બહુ હતી એટલે ભાઈ રસ્તામાં ઉભી રાખીને મસ્ત મજાનું પીધું ટાઢું. પછી તો હું ફૂલ બાકાજી બોલાવવાની કરી. ચાલ બાકાજી બોલાવતા આપણે પૂગી ગયા કલ્યાણપુર. આપણે ભાઈ છાંયો કરવાની તૈયારી ચાલુ કરી હતી, અડધું પતી ગયું હતું. એટલામાં તો ભાઈ તડકો વયો ગયો. ये दुख का खत्म नहीं होता बे. છાંયો કરી લીધો ને આપણે ચડી ગયો તડકો, એટલે આપણે ગાડીમાં બેહીને કર્યો, આરામ થઈ ગયો. હવે આપણે કરી નાખ્યું હતું માલ ઉતારવાનું ચાલુ. માલ ઉતારી લીધો ને અડધો ગોઠવી લીધો, પાછો આપણે તડકો ચડી ગયો, પાછો કરી લીધો થોડોક આરામ. मजा आया. માલ બધો મસ્ત મજાનો ગોઠવાઈ ગયો, આપણી શાહી ખાટલી થઈ ગઈ હતી તૈયાર. અને એટલામાં તો આવી ગઈ હતી ગરમા ગરમ પીને આપણે થઈ ગયા થોડાક ટાઢા, અને આપણી ઘરાકી થઈ ગઈ હતી ફૂલ ચાલુ. અને એટલામાં તો પાછી ગરમા ગરમ આવી ગઈ. હવે બસ ભાઈ હવે આપણે કરીએ માલ ભેગું કરવાનું ચાલુ. બહુ જાજી ગરમા ગરમ પી લીધી હતી. માલ બધો આપણે ભેગો કરીને થઈ ગયા હતા નવરા. આજે તમારો ભાઈ બધેથી છેલ્લે નથી હો. અને પછી ભાઈ આપણે નીકળી ગયા ડાયરેક્ટ ઘર તરફ. બસ કરી જાવ આજના માટે આટલું જ. હવે મળીએ કાલના નવા વિડીયોમાં. લાઈક, કમેન્ટ, ફોલો ને શેર કરવાનું ના ભૂલતા.